હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સાથે શેર કરી રહી છું આલુ ટિક્કી ચાટ બનાવવાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ. ચાટ બનાવવા માટે મેં 4 બટેકાને બાફી અને મેશ કરીને લઈ લીધેલા છે. પછી અડધી વાટકી જેટલા પૌવા બરાબર ધોઈ અને રાખ્યા હતા, જે પાણી શોષાઈ ગયું છે અને આ રીતે ક્રમ્બલ થઈ ગયા છે. એને પણ આપણે ઉમેરી દઈશું. 2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈએ છીએ. સાથે જ સંચળ પાવડર ઉમેરી દઈશું. હવે અહીં મરચાંની કટકી, આદુ, લસણ અને ધાણાભાજી સુધારીને લીધેલા છે, એ પણ ઉમેરી દઈશું. અને સંચળ નાખ્યું છે, તેથી મીઠું સ્વાદ મુજબ પણ થોડું ઓછા પ્રમાણમાં નાખવું. મરી પાવડર પણ ઉમેરી દઈએ. અને બીજા બેઝિક મસાલામાં આપણે હળદર પાવડર ઉમેરીશું 1 ચમચી જેટલો. પછી 1 નાની ચમચી જેટલું મરચું પાવડર ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ. ત્યાર પછી એમાં ગરમ મસાલો અડધી ચમચી જેટલું ઉમેરી દઈશું. સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરી રહી છું. હવે બધું બરાબર મિક્સ કરી અને આપણે એની ટિક્કી વાળી લેવાની છે. બધું જ મિશ્રણ સરસથી એકરસ થઈ ગયું છે. અને હવે ધાણાભાજી અને મીઠું હોવાથી જલ્દીથી એમાંથી પાણી છૂટવા માંડે છે, તો આપણે તરત જ એને ટિક્કી વાળી લેવાની છે, રેસ્ટ માટે રાખવાનું નથી. આ રીતે મીડિયમ સાઇઝની ટિક્કી વાળી લીધી છે. બધા જ મિશ્રણમાંથી આવી ટિક્કી તૈયાર કરી લઈશું આપણે. હવે અહીં મેંદાના બદલે 2 ટેબલસ્પૂન જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી કરવા માટે વાપરીએ છીએ એ જ લોટ છે. એમાં આપણે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈ અને આ ઘઉંના લોટની સ્લરી આપણે તૈયાર કરવાની છે. જે કટલેસ બનાવતી વખતે આપણે મેંદાના લોટની સ્લરીમાં ટિક્કીને ડુબોળી અને પછી એને તળીએ છીએ, એની બદલે અહીં ઘઉંના લોટની સ્લરી અને આ વર્મિસેલી, રોસ્ટેડ વર્મિસેલી લીધી છે. એની મદદથી આપણે આલુ ટિક્કી, કટલેસ ટાઈપની આલુ ટિક્કી બનાવીએ. જો આ સ્લરીને પણ જરૂર મુજબ થોડું વધતું ઓછું પાણી ઉમેરી અને આ રીતનું પાતળું બેટર તૈયાર કરવાનું છે, કે ઝડપથી કોટ થઈ જાય અને એના પર આપણે ટિક્કીને એમાં ડુબોળી અને એના પર આપણે વર્મિસેલીને કોટ કરી દઈશું. અને પછી ગરમ તેલમાં આ મિશ્રણ તળી લઈએ આપણે. તેલમાં ડૂબે એ પ્રમાણે જ આપણે 3 થી 4 ટિક્કી જ ઉમેરવાની છે. અને પછી ધીમે રહી અને ચમચાની મદદથી ઉપરની બાજુ પણ થોડું થોડું તેલ આપણે ઉમેરતા જઈશું, કે જેથી ઉપરની પણ વર્મિસેલી છૂટી ના પડી જાય અને બધું સરસથી તળાઈ જાય. જુઓ, સરસથી તળાઈ ગઈ છે. હવે થોડી ફેરવી અને એક બાજુએ બરાબર તળાઈ જાય પછી જ આપણે એને બીજી બાજુએ પલટાવવાની છે. આ રીતે થોડું હલાવતા રહી, ફેરવતા રહી, બધી જ બાજુથી સરસથી તળાઈ જાય
પછી એને આપણે ફેરવી લઈશું. જુઓ, સરસથી તળાઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ટિક્કી તૈયાર છે આપણી. હવે એને આપણે કાઢી લઈએ. અને આ જ રીતે બીજી બધી જ ટિક્કીને આપણે તળી લઈશું. તમે જુઓ, એકદમ ક્રિસ્પી ટિક્કી તૈયાર છે આપણી. આ રીતે બધી જ ટિક્કી તળી લીધી છે. હવે એને આપણે સર્વ કરવા માટે એક પ્લેટમાં ટિક્કી લઈશું અને સાથે જ ડુંગળી, દહીં, એમાં ખાંડ અને મીઠું નાખેલા છે, લાલ લસણની ચટણી છે, ધાણા, મરચાં, આદુ, લસણ અને ફુદીનાની ચટણી છે અને થોડું ચવાણું છે. તો ચલો આપણે સર્વ કરીએ. સૌથી પહેલાં ટિક્કી ઉપર આપણે દહીં નાખી દઈશું. આ દહીંને થોડી વાર ગરણીમાં ભરી અને રાખી મૂક્યું છે, જેથી વધારાનું પાણી નીતરી જાય અને પછી એમાં ખાંડ અને મીઠું, દળેલી ખાંડ અને મીઠું ઉમેર્યા છે, જેથી એકદમ રનિંગ કન્સિસ્ટન્સી ના આવે એની. લસણની ચટણી અને લીલી ચટણી ઉમેરી દઈએ. સાથે જ થોડું ચવાણું ઉમેરી દઈશું. તમે ઈચ્છો તો આ વખતે આમલી અને ખજૂરની ગળી ચટણી પણ ઉમેરી શકો છો, પણ મારા ઘરમાં બહુ વધારે પડતો ગળ્યો ટેસ્ટ પસંદ ના હોવાથી મેં ઉમેરી નથી. ફરી આપણે એક વખત દહીં ઉમેરી દઈશું અને ફરીથી થોડી તીખાશ માટે થઈ અને લસણની ચટણી ઉપરથી ફરી ઉમેરી દઈએ. તો તૈયાર છે આપણી આલુ ટિક્કી ચાટ. ચાલો જમી લઈએ. તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરવા વિનંતી.